હેલો એવરીવન, મારું નામ પૂજા છે અને હું તમારા બધા સાથે મારો એક એક્સપિરિયન્સ શેર કરવા માગું છું ખુશી આઈવીએફ સાથેનો. તો તમને શરૂઆતથી જ કહું, મેરેજના 3 વર્ષ પછી મેં અને મારા હસબન્ડે બેબી પ્લાનિંગ માટે વિચાર્યું અને પછી કોન્સ્ટન્ટ 1 વર્ષ ટ્રાય કરવા છતાં અમને કોઈ પણ પોઝિટિવ રિઝલ્ટ મળ્યું નહીં. ખુશી આઈવીએફના ડૉક્ટર દીપેશને કન્સલ્ટ કર્યું અને દીપેશ સરે પહેલી વારમાં જ મારી જે પ્રોબ્લેમ હતી જે મારે ઇશ્યુ હતો એ મને કહી દીધો અને એમણે મને બહુ જ સારી રીતે એક્સપ્લેન કર્યું અને મારા બધા ડાઉટ્સ ક્લિયર કર્યા. અને મને સરે એવું કીધું કે તારી એજ 30 છે કે પહેલાં મેડિસિન ટ્રાય કરી શકે છે, 6-7 મંથ્સ બધું બીજી કોઈ ટ્રીટમેન્ટ ટ્રાય કરી શકે છે અને એ વર્ક ના કરે તો પછી તું આઈવીએફ ટ્રીટમેન્ટ કરી શકે છે. પણ મારો ને મારા હસબન્ડનો ડિસિશન હતો કે અમારે વધારે વેઇટ નથી કરવું, એટલે અમે લોકોએ સરને કીધું કે ના સર, અમારે આઈવીએફ ટ્રીટમેન્ટ જ લેવી છે. અને ફર્સ્ટ સાયકલમાં જ બાય ગોડ્સ ગ્રેસ અમે લોકોએ કન્સીવ કર્યું. મેં બહુ હેલ્ધી બેબીને બર્થ આપ્યો અને આઈવીએફ ટ્રીટમેન્ટનો મને કોઈ એટલે કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી થયો. મારું બેબી બી એકદમ હેલ્ધી છે. અને વન મોર થિંગ કે આખા મારા પ્રેગ્નન્સીની જર્નીમાં દીપેશ સરે મને બહુ સારી રીતે ગાઈડ કર્યું છે અને સરનો સ્ટાફ બી બહુ સપોર્ટિવ હતો. તમને ગમે ત્યારે કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમને ઇન્સ્ટન્ટલી રિપ્લાય આપતો હતો, ઇન્સ્ટન્ટલી રિસ્પોન્સ આપતો હતો. તો હું તમને ખુશી આઈવીએફ અને ડૉક્ટર દીપેશ સરને કન્સલ્ટ કરવા માટે હાઈલી રિકમેન્ડ કરીશ. બિકોઝ તમને ત્યાં મને એવી શ્યોરિટી છે કે 100% તમને રિઝલ્ટ મળશે. તો બેઝિઝક તમે તમારી કોઈ પણ ઇન્ફર્ટિલિટી ઇશ્યુઝ હોય તો તમે સરને કન્સલ્ટ કરાવી શકો છો.